ફરીથી એક નવા બ્લોગ સાથે આપણે મળી રહ્યા છે. બ્લોગ બનાવવાનું એક જ રીઝન છે, એક જ કારણ છે કે મેં કાલે ફર્સ્ટ બ્લોગની અંદર બી વાત કરી હતી કે આપણા ઘણા બધા મેક્સિમમ ફોટોગ્રાફરનો એક ઘણા બધા કોમન સવાલો હોય છે કે આલ્બમ ડિઝાઇનને લગતા, લેન્સને લગતા, ફોટોગ્રાફીને લગતા ઘણી બધી ચીજ બીજી આવે છે કે જેવી રીતે કે આપણું સોફ્ટ બોક્સ કેવી રીતે યુઝ કરાય, એનડી ફિલ્ટર કેવી રીતે યુઝ કરાય, કેમેરાનું લોક કેવી રીતે યુઝ કરાય, S2 કેવી રીતે યુઝ કરાય, S-Log 3 કેવી રીતે યુઝ કરાય, કેનોનની અંદર પ્રોફાઇલ પિક્ચર કઈ છે, નિકોનમાં કઈ જગ્યાએ છે. તો આપણા બ્લોગ બનાવવાનું એક જ રીઝન છે કે આપણું મેક્સિમમ ફોટોગ્રાફી ઉપર આપણું ફોકસ હશે, ફોટોગ્રાફીના જ બ્લોગ આવશે. સાથે સાથે અગર તમારે કંઈ શીખવું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો કે જેથી હું તમને એક પ્રોપર ગાઈડલાઇન્સ આપી શકું. એક નાનામાં નાની ચીજ બી અગર હું શીખવાડી શકતો હોય તમને તો એ મારા માટે બહુ સારું રહેશે. કે આ ફોટોગ્રાફીના અંદર મારા 9 વર્ષ ગયા છે, તો 9 વર્ષની અંદર હું જે બી શીખ્યો છું તો હું ચાહીશ કે મારા જેટલા બી મિત્રો છે કે જેટલા બી મારું ગ્રુપ છે એ લોકોને બેઝિક આપી શકું. હાઈ ક્લાસ પ્રોફાઇલવાળા ફોટોગ્રાફર જોડે તો નોલેજ છે જ, પણ એક વિલેજ એરિયાના ફોટોગ્રાફર, એક કોમન ફોટોગ્રાફર, એક બિગિનર ફોટોગ્રાફર સાથે મારે વાત કરવી છે. એક બિગિનર ફોટોગ્રાફરને મારે થોડું નોલેજ આપવું છે, શીખવાડવું છે. તો ફોટોગ્રાફીના અંદર લગતા બ્લોગ સાથે સાથે આપણે બીજા બી બ્લોગ કવર કરીશું. જે બી તમારી રિક્વાયરમેન્ટ રહેશે એ પ્રમાણે મારી જોડે જે ઇન્ફોર્મેશન આપશે એ ત્યાં તમારા સુધી પહોંચાડવામાં હું એક દર્શક બનીશ. તો ફોટોગ્રાફીની અંદર આલ્બમ ડિઝાઇનથી આપણો ફર્સ્ટ બ્લોગ ચાલુ કર્યો હતો. મારો પ્લાન એવો છે કે હું એક બેઝિકથી ચાલુ કરું કે બેઝિકમાં શું શું જરૂરિયાત હોય. તો આજનું આપણું કોઈ પીસીને લઈને હું તમને નહીં શીખવાડું કે આપણે આ ડિઝાઇન કે હું ખાલી બેઝિક એક વાત કરવા આવ્યો છું કે ફોટોગ્રાફીની અંદર સંઘર્ષ તો હરેક લાઈનમાં છે, પણ કહેવાય ને કે ફોટોગ્રાફીની અંદર મેન બેઝિકની જો અગર વાત કરીએ તો આપણા જે કેમેરા છે, ઇન્સ્ટ્રુમેન્ટ જે બી આપણું છે કે જે બી આપણી જોડે માઇક, આપણી જોડે લેન્સીસ, આપણી જોડે આપણી કિટ લેન્સ, આપણી જોડે એનડી ફિલ્ટર, એ બધી બેઝિક લોકો જે બિગિનર હોય એ લોકોને ખાસ એટલું બધું જરૂરિયાત નહીં. બિગિનર માટે ખાલી હું 4-5 જ પોઈન્ટ કહીશ કે જે એ લોકો માટે બહુ જરૂરિયાત છે બિગિનર માટે. તો સૌથી પહેલાં તો કેમેરાની અંદર કેટલીક પ્રકારના કેમેરા આવે છે. ધેન એના પછી જેમ જેમ સમય ચેન્જ થતો ગયો ડિજિટલનો જમાનો આવ્યો. અંદાજિત 2000 મારા ખ્યાલથી 9 પછી ડિજિટલનો જમાનો આવ્યો છે, DSLRનો જમાનો આવ્યો છે. ધેન એના પછી 2016-17ના દાયકાની અંદર મિરર લેન્સની તૈયારી ચાલતી હતી અને મિરર લેન્સ આવી ગયો હતો. સોની, નિકોન, કેનોન, હરેક કંપનીના, ફુજી ફિલ્મ્સ જેટલા બી કેમેરા છે તે હાલની તારીખમાં જેટલા બી કેમેરા લોન્ચ થઈ રહ્યા કે જે લોન્ચ થઈ ગયા છે એ હરેક કેમેરા અત્યારે ક્યાંક ને ક્યાંક મિરર લેન્સની અંદર આવી રહ્યા છે અને મિરર લેન્સનો ફોટોગ્રાફરો અત્યારે સારામાં સારો ફાયદો ઉઠાવી રહ્યા છે. સારું રિઝલ્ટ નીકળે છે, કેમેરા સારા આવે છે. અગર અમે વાત કરીએ તો શરૂઆત જ્યારે મેં કરી હતી તો મેં ફર્સ્ટ કેમેરો મેં નિકોનનો 3100 કેમેરો વાપર્યો હતો. ધેન એના પછી 3200, 3300, 3400, 7000, 7200, 7500 બધા નિકોનના કેમેરા બહુ શરૂઆતની અંદર યુઝ કર્યા. વિડીયોની અંદર વાત કરીએ તો વિડીયોની અંદર પહેલાં પેનાસોનિકની અંદર ચાલતા હતા, પછી સોનીની અંદર આવ્યા, પછી MDH2 MDHના કેમેરા બી બહુ યુઝ કર્યા. ધેન એના પછી 80 સોની M3 M4, પછી R6 Mark II, R6 Mark જો ને લગભગ 3 વર્ષથી હું યુઝ કરું છું. સારું છે, રિઝલ્ટ સારું છે. સોનીની અંદર M4ની અંદર બી અત્યારે લોન્ચ જે થયો એના પછી ઘણા બધા લોકોએ એને સ્વીકાર્યો છે, એક્સેપ્ટ કર્યો છે. સારો કેમેરો, લાઇટ વેઇટ કેમેરા થઈ ગયા, મિરર લેન્સથી લાઇટ વેઇટ કેમેરા થઈ ગયા. બે સારામાં સારો ફાયદો અત્યારે હર ફોટોગ્રાફર માટે એ છે. અને બીજી મેં આગળ બી વાત કરી કે બિગિનર માટે શું જરૂરિયાત છે. તો બિગિનર માટે સૌથી પહેલાં મારી એક જ વાત છે કે બિગિનર સૌથી પહેલાં બેઝિક નોલેજ જરૂર છે. બેઝિક નોલેજ જો તમારી જોડે હશે તો તમે જલ્દીથી આ લાઈનની અંદર ગ્રોથ કરી શકશો.
બેઝિક શું, તો સૌથી પહેલાં તો કોઈની સાથે તમે ગયા હોય તો હેલ્પરિંગમાંથી જ શરૂઆત થાય છે. જોકે મારી બી હેલ્પરિંગમાંથી શરૂઆત થઈ હતી, તો હેલ્પરિંગની અંદર શરૂઆત થઈ રહી છે. હરેક વ્યક્તિ ત્યાંથી તો ગુજરી જ રહ્યો છે. તો કેમેરાનું પહેલાં બેઝિક સમજો. બહુ બેઝિકમાં કેવું છે કે શટર સ્પીડ, ISO, એપરેચર, એક્સપોઝર, ઘણી બધી સેટિંગો છે અંદર કેમેરામાં, પણ બેઝિક આ જ છે કે જે તમે પ્રોપર તમારે બેઝિકથી બેઝિક ત્યાંનું નોલેજ લેવું જોઈએ. દેન આના પછી બીજું જે હું ફર્સ્ટ પ્રાયોરિટી આપું છું કે ભાઈ તમારે જો અગર ફોટોગ્રાફીમાં બિગિનરના સમયની અંદર હોય તો સૌથી પહેલાં તમારે કેલ્વિન સમજવું પડશે કેમેરાનું, અને WB જે તમારા કલર ટોનની અંદર સેટ કરવામાં મદદ કરશે. તો આ બધી બેઝિક વસ્તુ કંઈ બિગિનર માટે બહુ બેસ્ટ છે અને શીખવું પડશે. જ્યારે બિગિનરની અંદર અગર વાત કરીએ, જ્યારે મારો સમય બિગિનરની અંદર જઈ રહ્યો હતો તો શોર્ટ ટાઈમની અંદર હું અલગ અલગ ફોટોગ્રાફર સાથે સંકળાયો, જેથી મને હરેક ફોટોગ્રાફીની પોતાની એક ટેકનિક કેવી રીતે કામ કરી રહ્યા કે એક જ રીત તો હશે નહીં, બધા અલગ અલગ રીતથી જ કામ કરવાના છે, પોતપોતાના ટેકનિકથી જ કામ કરવાના છે. તો મેં ઓબ્ઝર્વ કર્યું કે દરેક લોકો અલગ અલગ ટેકનિકથી કામ કરી રહ્યા, તો અલગ અલગ ટેકનિકને આપણે એક્સેપ્ટ કરવી પડશે. તો બિગિનર માટે તો આ એક જરૂરિયાત છે કે ભાઈ તમે આ પહેલાં કેમેરાનું પ્રોપર સેટિંગ સમજી લો. ધ્યાન આના પછી લેન્સીસ સમજી લો, RF EFના લેન્સ, કેમેરાનું ટોટલ અંદર પ્રોપર તમારી પ્રોફાઇલ પિક્ચર કેવી રીતે સેટ કરવી, એ બધું બી બહુ માયને રાખે છે. તો આજનો બ્લોગ મારો બેઝિક હતો અને બેઝિક જ વાતો હતી, અને મારી એક નાનકડી વાત હતી મારા ખુદની. બાકી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગની અંદર. થેન્ક યુ.